જી ધન્યવાદ હિમાંશુ સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચારમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની। તો રાજકોટમાં ફરી એકવાર એક મોટી આગની ઘટના સામે આવી હતી। આ તકે વાત કરીએ તો આજરોજ સવારના 10 વાગ્યાના આસપાસ રાજકોટ શહેરના હુડકો ચોકડી નજીક આવેલા રામ પાર્કમાં શ્રી હરિ સોફા નામના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। આ ઘટનાની જાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગનો સ્ટાફ તત્કાલ ઘટના સ્થળે દોડી આવીને 3 જેટલા ફાયર ફાઇટર વડે કારખાનામાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। પણ કમનસીબે આ આગની ઘટનામાં ચેતન સેલડિયા નામના 30 વર્ષીય યુવકનું ગુંગળામણના કારણે મોત નીપજ્યું હતું। ત્યારે હાલ તો ફૂડ વિભાગ દ્વારા મૃતકના મૃતદેહને બહાર કાઢી તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ સાથે જ આગની જાણ સ્થાનિક પોલીસમાં થતાં આજી ડેમ પોલીસ ડીસીપી ઝોન 1 સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આજરોજ રાજકોટના શ્રી રામ પાર્ક વિસ્તારમાં આવેલ એક સોફાના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે સદગુરુ ડાયમંડ નામનું જે આજે સોફાનું જે કારખાનું છે તેમાં શ્રી હરિ સોફા અને પ્રકારની જે કારખાનામાં ક્યાંક સવારે આગનો જે બનાવ સામે આવ્યો હતો જેને પગલે જે કહેવાય દોડધામ મચી ગઈ હતી સમગ્ર મામલે જ્યારે ઘટનાની જાણ જ્યારે રાજકોટ ફાયર વિભાગને ત્યારે થતાં જે રાજકોટ ફાયર વિભાગ છે તે ઘટના સ્થળે તત્કાલ દોડી આવ્યું હતું અને જે પાણીનો મારો ચાલી આગને કાબૂમાં મેળવવાના પ્રયાસો કર્યા હતા। ત્યારે આપણે સાથે જે કહેવાય અધિકારી છે આપણી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી અસર શું કહેતો આ ઘટના બની છે। आज मेरा नाम M.K. जुनेजा, डेप्यूटी चीफ फायर ऑफिसर, राजकोट फायर एंड इमरजेंसी सर्विसेज। सर आज क्या आग का मामला सामने आया है, क्या कोई डेथ हुई है, क्या पूरा है? आज सुबह 10:14 में हमारे राजकोट फायर कंट्रोल में फायर का कॉल आया। तात्कालिक कोठारिया फायर स्टेशन से और कनक रोड फायर स्टेशन से फायर टेंडर और रेस्क्यू टीम रवाना हो गई थी और यहाँ पर आके रामनगर हुडको चौकी रामनगर श्री नंबर 3 और उत्तम सोफा बनाने वाला फैक्ट्री है छोटा, उसमें आग लगने की मालूमात थी। तात्कालिक यहाँ पर पहुँचकर और पानी का फ्लो करके आग संपूर्ण बुझा दिया है। और एक आदमी जो पीछे बाथरूम में था वो स्मोक के हिसाब से बाहर नहीं निकल सका, उसका रेस्क्यू करके रेस्क्यू टीम ने 108 की टीम को सौंप दिया है और उसने तात्कालिक सारवार के लिए सिविल हॉस्पिटल इमरजेंसी वार्ड में ले गया है। आग लगने की वजह कोई मालूम नहीं हुई अभी तक। રાજકોટ જે કહેવાય ચીફ ફાયર ઓફિસર તેમને સ્પષ્ટપણે જણાવ્યું છે કે એક વ્યક્તિ છે તે હાલત ગંભીર છે, પણ ક્યાંક ક્યાંક આપ જે દ્રશ્યો દેખાડવા માંગીશ તમને કે જે દ્રશ્યો છે જ્યાં કારખાનામાં આગ લાગવાની વાત, સર શું કહેશો આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું જેવા પણ વાવ સામે આવી છે, શું કહેશો? વ્યક્તિનું મોત થયું છે તે હજી અમને કાંઈ ખ્યાલ નથી, અમારી પાસે એવા કોઈ સમાચાર નથી, પણ અમારા દ્વારા તેને તાત્કાલિક રેસ્ક્યુ કરી અને 108ને સોંપી દીધેલ છે અને તે લોકો એને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયેલા। એક કહેવાય કે આજે આવા નાના વિસ્તારોમાં જે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ફાયર વિભાગ પણ તત્કાલ નથી પહોંચી શકતું, તે માટે કોઈ વ્યૂહરચના કરવામાં આવશે? કારણ કે જ્યાં ગીચ વિસ્તાર હોય છે ત્યાં આવા છાસવાર આવી ઘટનાઓ બનતી રહે છે। નહીં, છાસવાર ઘટના બનતી રહે છે, પણ અમારી પાસે રાજકોટ ફાયર ઇમરજન્સી પાસે એવા ઇક્વિપમેન્ટ વાહનો છે, મિની ફાયર ફાઇટર જેમ કે તેઓ એવા સાંકડા વિસ્તારમાં તાત્કાલિક જઈ અને આગ બુઝાવવાની કામગીરી કરી આપે છે। આ જે આગ લાગવાનું જે બનાવ બન્યો છે કારખાનું શેનું છે, શું કામ કરવામાં આવતું, કેટલા લોકો કામ કરતા હતા અને શું કારણ સામે આવ્યું છે? કેટલા લોકો કામ કરવામાં આવતા હતા તો 11 વાગે એ લોકો બધા આવવાના હતા, પણ જે 2 લોકો અંદર હતા, હાલ જ્યારે આગ લાગી ત્યારે ફક્ત 2 લોકો હતા, એક અંદર હતા અને બીજા જે હતા એ પાછળ બાથરૂમમાં હતા તેવી માલુમાત થઈ છે। અને જે કારખાનું છે તે સોફા બનાવવાનું કારખાનું હતું, તેમાં પ્લાયવુડ, રેગઝીન, પછી SR એનું કેમિકલ આવે છે ચોટાડવાનું, આ બધો એમાં જથ્થો હતો। ફાયર સેફ્ટી ઓફિસર ત્યારે આપણે હું તમને અંદર દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે રીતે આગની જે ઘટના સમગ્ર બની હતી જ્યાં અત્યારે કહેવાય કે આ સોફા બનાવવાનું જે કારખાનું છે ત્યાં જે સમગ્ર ઘટના બની હતી, હું તમને અંદરના જે દ્રશ્ય છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે સમગ્ર આ જે વિસ્તાર છે તે બળીને ખાખ થઈ ગયો છે। આ કહેવાય કે સોફા બનાવતી વખતે ક્યાંક ક્યાંક શોર્ટ સર્કિટ થયું હતું, તેના કારણે આગ લાગવાની જે ઘટના બની હોય તેવું હાલ સામે આવી રહ્યું છે। આ બધા અંદરના દ્રશ્ય જે જોઈ રહ્યા છો કે અત્યારે જે રીતે અંદરમાં જે વિસ્તારમાં કહેવાય કે ઘટના સર્જાઈ હતી ત્યારે હાલ અત્યારે અધિકારીઓ છે તેના દ્વારા સત્તાવાર કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું।
કે એક વ્યક્તિનું મોત છે, પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય સૂત્રો દ્વારા માહિતી મળી છે કે આ ઘટનામાં જે કહેવાય એક વ્યક્તિનું હાલ ઘટના જે કહેવાય સારવાર દરમિયાન મળે તે પહેલા જ મોત નીપજ્યું છે. હાલ અત્યારે જે મૃતક છે તેને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આવા જે આગ લાગવાના બનાવો જે ગીચ વિસ્તારમાં છાસવારે બનતા રહે છે, ત્યારે રાજકોટ વનપાનું ફાયર વિભાગ છે તે માત્ર દેખાવ કામગીરી કરતી હોય છે, ખાલી કહેવાની કામગીરી કરતી હોય છે કે આવા ગીચ વિસ્તારોમાં મિની ફાઇટરને કહેવાય બોલાવીને જે આગ પર કાબુ મેળવવામાં આવશે, પણ ક્યાંક ને ક્યાંક જે ગીચ વિસ્તારો હોય છે તેમાં જે આગના બનાવો બનતા હોય છે તેના હિસાબે ક્યાંક ને ક્યાંક લોકોમાં ભયનો માહોલ ફેલાય છે. ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકા આવા ગીચ વિસ્તારોમાં કઈ રીતની કાર્યવાહી કરે છે.